સુરતમાં શંકાસ્પદ લાશો મળવાનું યથાર્થ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હાલમાં પાંડેસરા વિસ્તારમાંથી યુવાની શંકાસ્પદ હત્યા કે પછી આત્મહત્યા કરેલી ગળું કપેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે। સુરતમાં ઘણા સમયથી શંકાસ્પદ લાશ મળવાનું યથાવત છે, કારણ કે કેટલાક સમયથી શંકાસ્પદ લાશ મળી હોય અને ત્યારબાદ પાછળથી તપાસમાં હત્યાનો બનાવ હોવાનું સામે આવતું હોય છે। ત્યારે ફરી સુરતમાંથી એક શંકાસ્પદ લાશ મળી આવી છે। આ વખતે લાશ પાંડેસરા વિસ્તારમાંથી મળી આવી છે। વાત એમ છે કે સુરતના લિંબાયત ખાતેના દત્તાત્રેય નગરમાં રહેતો 19 વર્ષીય રાહુલ રાજેન્દ્ર મગરે માર્કેટમાં કામ કરતો હતો અને રોકડી કામ માટે રાહુલ તેના મામા સાથે પાંડેસરા ખાતેના આવિર્ભાવ સોસાયટીમાં ચાલી રહેલા બાંધકામ સાઈડે ગયો હતો। તેથી કટર મશીનથી ગળું કપેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે। રાહુલે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઈ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો પીએમ રિપોર્ટ બાદ જ યુવાનના મોતનું સાચું કારણ સામે આવશે। તો યુવાનને શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે। ત્યારે પોલીસ ત્વરિત આ ગુનામાં તપાસ હાથ ધરી યુવાનના મોતનું કારણ શોધી કાઢે તેવી પરિવારજનોની માંગ કરી છે।